નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો. સંપ ત્યાં જંપ કહેવાનો મતલબ એ છે કે બધા જે સહિયારા પ્રયત્નો કરે છે, બધા સંપીને જ્યાં કાર્ય કરે છે એ કાર્ય આખરમાં દીપી ઉઠે છે. એટલા માટે જ આપણા શિક્ષણ શાસ્ત્રની અંદર પણ સંપને વધાવવામાં આવ્યું છે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે જાજા હાથ રળિયામણા. અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે આજની સુંદર મજાની રજૂઆત લઈને કે જેની અંદર શિક્ષણ ક્ષેત્રે એક સંપની એકતાની ભાવના આપણે પ્રદર્શિત કરીએ છીએ અને તેના દ્વારા જ આપણા અધ્યાપનની અંદર, આપણા શિક્ષણ કાર્યની અંદર એક પ્રકારે પ્રગતિ, ઉન્નતિ અને સફળતાના દ્વાર જે છે એ ખુલી શકે છે. આપણે આજે વાત કરવી છે તદ્દન નવો વિષય PE5. તાલીમાર્થીઓ સેમેસ્ટર 3 ની શરૂઆત કરીએ છીએ, જેમાં PE5 તમારો પ્રથમ સબ્જેક્ટ છે સેમેસ્ટર 3 માં. PE5 નું નામ છે સમાવેશક શિક્ષણ અને જાતિ શાળા અને કોલેજોમાં. ખાસ કરી અને શબ્દ સમજવાનો છે PE5. આપણે કોઈ પણ નવા ગામની અંદર પ્રવેશ કરીએ તો સૌપ્રથમ તેનું નામ જાણીએ છીએ. તો આજનો આપણો વિષય એક પ્રકારે છે, એટલે કે આપણું એક ગામ છે PE5 નામનું. હવે એનું મૂળ નામ આપણે જાણીએ તો સમાવેશક શિક્ષણ અને જાતિ શાળા અને સમાજ અંતર્ગત. તાલીમાર્થીઓ સમાવેશક, જેમાં મુખ્ય રીતે શબ્દ છે સમાવેશન, એટલે કે સમાવેશ કરવામાં આવે છે. બધી જ વસ્તુઓનો એક જગ્યાએ જ્યારે સમાવેશ કરવામાં આવે તેને સમાવેશન કહેવામાં આવે છે. આપણે એમ ન કહીએ કે એની સાથે તો બધા જ સમાવિષ્ટ છે, સમાયેલા છે. ઇન ધ સેન્સ કે એ બધી બાજુની વસ્તુઓને, મુદ્દાઓને સમાવેશ કરે છે. એના ઉપરથી શબ્દ આવ્યો સમાવેશક. બરાબર? તો આ રીતે સમાવેશક શિક્ષણ આપણા અધ્યયન અને અધ્યાપન કાર્યની અંદર મુખ્ય છે. કે કોઈ પણ શાળા હોય, મહાશાળા હોય કે કોઈ પણ સંસ્થા છે તો તેમાં અત્ર તત્ર સર્વત્ર બધા જ પ્રકારના વિદ્યાર્થીઓ છે. તાલીમાર્થીઓ તમને સૌને ખ્યાલ છે, જો કુદરતનો નિયમ છે કે આ એક હાથ છે તો હાથની પાંચેય આંગળી સરખી હોય ના હોય, બધી જ અલગ અલગ છે. એ રીતે આટલા મોટા વિશ્વની અંદર એમાં પણ આપણો ભારત દેશ અતિ વિશાળ દેશ છે. તેમાં જે વ્યક્તિઓ છે, જે આપણા નાગરિકો છે, એ બધા અલગ અલગ છે. હવે જે બધા અલગ અલગ છે, પરંતુ બધાની પ્રાથમિક જરૂરિયાત અને સામાન્ય જરૂરિયાત શું છે તો કે શિક્ષણ. કારણ કે શિક્ષણ દ્વારા જ વ્યક્તિની પ્રગતિના દ્વારો ખુલે છે. તો એ જે અલગ અલગ જે વ્યક્તિઓ છે એને એક સાથે શિક્ષણ આપવું એને કહેવાય સમાવેશક શિક્ષણ. ધ્યાનથી સાંભળજો તાલીમાર્થીઓ. અલગ અલગ વ્યક્તિઓ, વિભિન્ન જે કોઈ પણ પ્રકારના વિવિધતાવાળા, વિભિન્નતાવાળા વિદ્યાર્થીઓ છે, એ બધાને શિક્ષણ આપવામાં આવે એને કહેવાય સમાવેશક શિક્ષણ. તમારા માઇન્ડની અંદર આ કોન્સેપ્ટ તમે ક્લિયર કરી લેજો કે ભાઈ સમાવેશકનો મતલબ શું થાય છે. સમાવેશક ઇન ધ સેન્સ કે બધાને સહિયારો સમાવેશ કરવો, બધાને એક સાથે સમાવિષ્ટ કરવા, એને સમાવેશક કહેવામાં આવે છે. આપણને સૌને ખબર છે કે શિક્ષણનો એક હેતુ છે, શિક્ષણનો મુખ્ય ધ્યેય છે કે બધા જ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરે. તે પછી આપણી ગવર્મેન્ટ હોય, આપણું બંધારણ હોય
બંધારણનું આમુખ હોય, બધામાં બધા નાગરિકોને શિક્ષણનો સર્વસામાન્ય અધિકાર છે, હક છે, એ દર્શાવવામાં આવ્યું છે. અને એ અંતર્ગતનો જ તમારા સેમેસ્ટર 3 નો વિષય PE5 છે, જેનું નામ જ છે સમાવેશક શિક્ષણ અને જાતિ, જેમાં શાળા અને સમાવેશ બંનેનો સમાવેશ જોવા મળે છે. શાળાઓ અને સમાજ બંનેની અંદર જે અલગ અલગ નાગરિકો છે, એ બધા જ નાગરિકો મુખ્ય રીતે શિક્ષણ મેળવવા માટે પ્રમુખ સ્થાન ધરાવે છે. તો તેના વિશે જ આપણે આ વિષયની અંદર આજે પ્રવેશ કરીએ છીએ. PE5 ની અંદર આપણે શરૂ કરીએ યુનિટ 1 એકમ 1, જેનું નામ છે સમાવેશક શિક્ષણનો પરિચય. આપણા જે વિષયનું નામ છે PE5, એની અંદર પણ સમાવેશક શિક્ષણ આપવામાં આવેલું છે. અને યુનિટ 1 ની અંદર આ સમાવેશક શિક્ષણ એટલે શું, એનો આખો પરિચય એકમ 1 ની અંદર આપણે ભણવાનો છે. આજે આપણે એકમ 1 માં 1.1 યુનિટ 1 1.1 શરૂ કરીએ છીએ. તાલીમાર્થીઓ ખાસ કરી અને શબ્દ સમજતા જજો, અથવા ક્યાંક નોટ ડાઉન કરતા જજો, એટલે તમને એનો અર્થ જે છે એ સામાન્ય ભાષામાં યાદ રહી જાય. 1.1 નું નામ છે સમાવેશક શિક્ષણ, અર્થ, સંકલ્પના અને જરૂરિયાતો. હવે સૌથી પહેલા સમાવેશક શિક્ષણ, આપણે શબ્દને અલગ અલગ ડિવાઈડ કરી અને યાદ રાખીએ. સમાવેશક, મેં તમને સૌથી પહેલા કીધું કે જેની અંદર બધાનું સમાવેશન થાય, જેની અંદર બધાનો સમાવેશ કરવામાં આવે, એને સમાવેશ કર્યો કહેવાય. બરાબર? આપણે એને કહીએ કે એમાં ઇન્ક્લુડ છે. હવે સમાવેશ શબ્દ ઉપરથી સમાવેશન, એટલે આપણે તેનો સમાવેશ કરી લીધો છે. પ્લસમાં આગળ વધીએ તો સમાવેશક, સમાવેશક ઇન ધ સેન્સ કે જેની અંદર આપણે બધાનો સમાવેશ કરવો કમ્પલસરી છે, અનિવાર્ય છે, એને સમાવેશક શિક્ષણ કહેવામાં આવે છે. જેની અંદર બધા જ વિદ્યાર્થીઓ, દેશના પ્રત્યેક નાગરિકો, એના બધા જ બાળકો, વિદ્યાર્થીઓ, એ બધા આ શિક્ષણની અંદર સમાવેશ કરવાને પાત્ર છે, એટલે તેને કહેવાય સમાવેશક શિક્ષણ. બરાબર? આપણે અર્થની અંદર જોઈએ, પ્રસ્તાવનામાં તો ઋગ્વેદની અંદર પણ કહ્યું છે. તમને ખૂબ સરસ મજાનું ઋગ્વેદનું અહીંયા કોટેશન આપેલું છે. શું કહેવા માંગે છે? ઋગ્વેદ આપણો એક પ્રાચીન ગ્રંથ છે. તેમાં કહ્યું છે, સૃષ્ટિમાં જે કોઈ અપંગ, અંધ, દિવ્યાંગ વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ છે, તે બધા જ સમાજમાં ધૃણાને પાત્ર નથી, પરંતુ અપનાવવા પાત્ર છે. આપણી જે શાળાઓ હોય, શાળા કે કોલેજની અંદર અંધ, અપંગ, દિવ્યાંગ એવા ખોટ ખાપણ વાળા, જેને આપણે હેન્ડીકેપ કહીએ છીએ, એવા વિદ્યાર્થીઓ પણ જોવા મળે છે. તો એવા જે વિદ્યાર્થીઓ છે એ બધાનો સમાવેશ આપણે કરીએ છીએ. તેમાં આપણી શિક્ષણ પદ્ધતિમાં, જેમ કે સામાન્ય બાળકોની સાથે એ બાળકો એના જેવું જ શિક્ષણ પ્રાપ્ત કરે, તેને કહેવાય સમાવેશક શિક્ષણ. ખાસ ધ્યાન રાખજો તાલીમાર્થીઓ, કે સામાન્ય જે વિદ્યાર્થીઓ છે, સામાન્ય કક્ષાના જે કોઈ બાળકો છે, એ બધા જ બાળકો જે રીતે શાળા કોલેજની અંદર શિક્ષણ મેળવે છે, સામાન્ય રીતે આપણે કેમ કહીએ, એવી જ રીતે અંધ, અપંગ, દિવ્યાંગ ઇન ધ સેન્સ કે હેન્ડીકેપ બધા જ સ્ટુડન્ટ શિક્ષણ પ્રાપ્ત કરે એવી એને સમાન તક આપવામાં આવે છે. તેને કહેવાય સમાવેશક શિક્ષણ. માઇન્ડમાં ક્લિયર કરજો સૌ પહેલા વિષયનું નામ અને યુનિટ 1 નું નામ, કે જેની અંદર બધા જ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે છે.
એને સમાવેશક શિક્ષણ કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ, યુનેસ્કો સહિત આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા શિક્ષણ ચિંતન શિબિરની અંદર આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને આ પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો કે ભાઈ તમામ બાળકો ધર્મ, જાતિ, લિંગ, સંપ્રદાય, અંધ, અપંગ, દિવ્યાંગ, હેન્ડીકેપ એ બધા જ બાળકોને સમાન ગણવા, એ બધા જ વિદ્યાર્થીઓને સમાન ગણવાના અને એને સમાન ગણ્યા બાદ એને એ પ્રકારનું સાથે સામાન્ય બાળકોની સાથે તેઓને શિક્ષણ આપવું, એને મુખ્ય રીતે સમાવેશક શિક્ષણ કહેવામાં આવે છે. હવે આપણે અર્થ અને સંકલ્પનાની વાત કરીએ તો સમાવેશક શિક્ષણનો અર્થ શારીરિક, માનસિક, વાર્તનિક કે અન્ય કોઈ પણ પ્રકારની ક્ષમતાઓ કે અક્ષમતાઓને ધ્યાનમાં લીધા વિના તમામ પ્રકારના બાળકો નજીકની શાળામાં ઉંમર અને જરૂરિયાત મુજબનું શિક્ષણ પ્રાપ્ત કરે તેવી શિક્ષણ વ્યવસ્થા એટલે સમાવેશક શિક્ષણ વ્યવસ્થા. અર્થની અંદર કેટલી સરસ મજાની આપણને વાત કરી કે શારીરિક, માનસિક, વાર્તનિક કે કોઈ પણ અન્ય પ્રકારની ખામીઓ જેમ કે હેન્ડીકેપ, તમામ દિવ્યાંગો એ બધા જ વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા અને અક્ષમતા એ બધાને દૂર કરી અને નજીકના શિક્ષણ કેન્દ્રમાં સમાન રીતે શિક્ષણ પ્રાપ્ત કરે તેને કહેવાય સમાવેશક શિક્ષણ. ઇન ધ સેન્સ કે બધા ભેગા ભણે. આપણે આ અર્થ સમજતા સમજતા આપણી એનઈપી 2020 ને યાદ કરીએ તાલીમાર્થીઓ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ પણ આ જ વાત પર જોર મૂકે છે. એનઈપી 2020 મુજબ કહેવામાં આવ્યું કે સમાન શિક્ષણનો અધિકાર, એટલે જ શબ્દ આવ્યો સમાવેશક શિક્ષણ. બધા જ વિદ્યાર્થીઓ સાથે એક બેન્ચ પર રહી એક સ્કૂલમાં એક વર્ગની અંદર શિક્ષણ પ્રાપ્ત કરે તેને સમાવેશક શિક્ષણ કહેવામાં આવે છે. એનઈપી 2020 આપણે ભણી ચૂક્યા છીએ તે પણ આ જ વિચાર પર ભાર મૂકે છે કે બધા વિદ્યાર્થીઓ સાથે ભણે. આપણે જુઓ તાલીમાર્થીઓ, બીએડ અને પીટીસી ની અંદર તો રૂલ છે કે આપણે બીએડમાં કોઈ અંધ વિદ્યાર્થી હોય, તાલીમાર્થી હોય તો તેને સ્પેશિયલ બીએડ કરાવવામાં આવે છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા તેની સ્પેશિયલ બીએડ વાળાની શિક્ષકોની ભરતી પણ સ્પેશિયલ થાય છે. પણ સમાવેશક શિક્ષણની અંદર શું કીધું કે તેની તે જે નબળાઈ છે એ નબળાઈને દૂર કરી અને બધાની સાથે તેને શિક્ષણ આપવું. આપણને સૌને ખ્યાલ છે કે આપણી કોલેજની અંદર ખાસ કરી અને એવા અંધ વિદ્યાર્થીઓ તાલીમાર્થી અમારે પાછલા સમયની અંદર હતા. તેને પણ અમે આ તમારી 100-100 જેમ જ શિક્ષણ આપ્યું અને તે બેને આજે બીએડ પણ કમ્પ્લીટ કરી લીધું છે, માસ્ટર પણ પૂર્ણ કરી લીધું. તો તે આપણું સમાવેશક શિક્ષણનું લાઈવ એક્ઝામ્પલ છે, લાઈવ ઉદાહરણ છે. તો ખાસ કરી અને તેઓની જે ખામીઓ છે એ ખામીઓને દૂર કરી, એ ખામીઓને ધ્યાનમાં ન લઈ અને તમારા બધાની સાથે તેમને શિક્ષણ આપવું એને કહેવાય સમાવેશક શિક્ષણ. આપણે અર્થમાં આગળ જોઈએ તો ભિન્ન સંસ્કૃતિ, આર્થિક સ્તર, સામાજિક સ્તર, જાતિ, જ્ઞાતિ, ધર્મ, વિસ્તાર વગેરેના અધ્યેતાઓને સમાવિષ્ટ કરી કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના તેને શિક્ષણ આપવાની વ્યવસ્થા એટલે સમાવેશક શિક્ષણ વ્યવસ્થા. કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ, લિંગ કોઈ પણ બાબતનો ભેદભાવ નહીં. જેમ કે 10મા ધોરણનો વર્ગ છે કે 12મા ધોરણનો, તો તેમાં બધા જ વિદ્યાર્થીઓ એક વર્ગની અંદર એક બેન્ચે બેસી અને અભ્યાસ ગ્રહણ કરે તેને કહેવાય સમાવેશક શિક્ષણ. આ સમાવેશક શિક્ષણની
ખાસ કરી અને જરૂરિયાત આજના સમયની અંદર મુખ્ય છે. 21મી સદીની અંદર આજે બધી જગ્યાએ વિકાસ જોવા મળે છે. તેમાં આપણું અધ્યાપન ક્ષેત્ર, શિક્ષણ જગત પણ પાછળ ન રહી જવું જોઈએ. એટલા માટે સમાવેશક શિક્ષણ આપણી આજની સારી એવી નીડ છે, ખૂબ જરૂરિયાત છે. બરાબર, આપણે પ્રસ્તાવના અને અર્થ જોયો. હવે આપણે સંકલ્પના જોઈએ કે ભાઈ સમાવેશક શિક્ષણ જે છે એ મુખ્ય શબ્દશઃ શું છે. બરાબર, શારીરિક, માનસિક, વાર્તનિક, અન્ય કોઈ પણ પ્રકારની અક્ષમતાઓને ધ્યાનમાં લીધા વિના પ્લસમાં તમામ પ્રકારના બાળકોને એક સાથે અધ્યયન કરાવવું એટલે સમાવેશક શિક્ષણ. અર્થમાં શું કે છે સંકલ્પનાની અંદર કે ખાસ કરી અને જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ, શારીરિક અક્ષમતાઓ, ખામીઓ અને ખૂબીઓ બધી જ વિદ્યાર્થીઓમાં હોય, પણ ખામીઓ નથી જોવાની એમ ખૂબીઓ પણ નથી જોવાની. બધાને બાદ કરી, દૂર કરી અને બધા વિદ્યાર્થીઓને એક વર્ગની અંદર શિક્ષણ આપવામાં આવે એને કહેવાય સમાવેશક શિક્ષણ વ્યવસ્થા. સંકલ્પના પ્રમાણે આપણે જોઈએ તો શાળાનું વાતાવરણ બાળકોને અનુકૂળ આવે તેવું શિક્ષણ. આપણે ત્યાં અત્યારે જો કે સ્કૂલોની અંદર એક રૂલ બનાવી દેવામાં આવ્યો છે, ડિવિઝન, આપણે જેને વર્ગો કહીએ છીએ. જેમ કે ધોરણ 10 છે તો ABCDE, અ બ ક ડ ને અ, એવી રીતે જે વર્ગો ડિવાઈડ કરવામાં આવે છે એ વર્ગો રેન્ડમલી નક્કી કરવામાં આવે તો બરાબર છે, પરંતુ ઘણી સ્કૂલોની અંદર એ ની અંદર અતિ હોશિયાર વિદ્યાર્થીઓ, બી ની અંદર થોડા નબળા અને સી અને ડી માં અત્યંત નબળા વિદ્યાર્થીઓ, એ જે ડિવાઈડ કરેલા છે એ સમાવેશક શિક્ષણ જે છે એ વાતનો વિરોધ કરે છે. એવી રીતે ડિવિઝન નથી પાડવાના, પરંતુ રેન્ડમલી બધા જ વિદ્યાર્થીઓ એક સરખા અને બધાની અંદર શિક્ષણ જે આપવામાં આવે છે એ સંપૂર્ણપણે એક સરખું, એને કહેવાય સમાવેશક શિક્ષણ. સમાન વાતાવરણમાં સમાન ભૌતિક સુવિધાઓ વચ્ચે અપાતું શિક્ષણ એટલે સમાવેશક શિક્ષણ. સમાન વાતાવરણની અંદર સમાન ભૌતિક સુવિધાઓ સાથે જે શિક્ષણ આપવામાં આવે છે તેને સમાવેશક શિક્ષણ કહેવામાં આવે છે. બધા જ વિદ્યાર્થીઓને સરખું વર્ગ એ ની અંદર જે ફેકલ્ટી ભણાવે છે એ જ વર્ગ ડી ની અંદર ભણાવતા હોવા જોઈએ. અને જેવી રીતે એમાં લેક્ચર લેવામાં આવે છે એવી જ રીતે વર્ગ ડી ની અંદર લેક્ચર લેવામાં આવે એને કહેવાય મુખ્ય રીતે સમાવેશક શિક્ષણ. કારણ કે કોઈ પણ પ્રકારના વાળાઓ પાડ્યા વિના, કોઈ પણ પ્રકારના બંધનો રાખ્યા વિના જે શિક્ષણ કાર્ય કરાવવામાં આવે, બધા જ વિદ્યાર્થીઓ સરખા છે એમ માનીને એને જ સમાવેશક શિક્ષણ કહેવામાં આવે છે. સમાવેશક શિક્ષણની અંદર આપણે જોઈએ તો UN, રાષ્ટ્રીય જે સંઘ છે એ રાષ્ટ્રીય સંઘની અંદર પણ કહેવામાં આવ્યું છે પ્રત્યેક બાળકની વિવિધતાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અધ્યયન અધ્યાપન કાર્ય કરાવવા માટે, સહભાગીતારિતા વધારવા માટે, સમાજ, સંસ્કૃતિ અને શિક્ષણને એક કરવા માટે અને વંચિતતાને દૂર કરવા માટે સમાવેશક શિક્ષણ જરૂરી છે. જે વિદ્યાર્થીઓની અંદર કોઈ પણ પ્રકારના ભેદભાવની નીતિઓ હોય, કોઈ પણ એવી ભાવના હોય એને દૂર કરવા માટે સમાવેશક શિક્ષણ ખૂબ જ જરૂરી છે. જેમાં મુખ્ય રીતે શારીરિક, બૌદ્ધિક, સામાજિક, સાંવેગિક, ભાષાકીય કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવોને ભૂલી બધા જ વિદ્યાર્થીઓને સમાનતા ભર્યા વાતાવરણમાં સમાન શિક્ષણ આપવું એ જ છે સમાવેશક શિક્ષણ. અને આમ પણ હું તમને ઉદાહરણથી સમજાવું, સમાન વાતાવરણમાં સમાન વિદ્યાર્થીઓને જે શિક્ષણની તક આપવામાં આવે તેમાં બધા વિદ્યાર્થીઓની પ્રગતિ નિશ્ચિત છે.
બધા જ મહદ અંશે પ્રોગ્રેસ કરે છે. એ જ સમાવેશક શિક્ષણનો મોટામાં મોટો પ્લસ પોઈન્ટ છે, તેની વિશેષતા છે. હવે આપણે જોઈએ તો સમાવેશક શિક્ષણની જરૂરિયાત આજના સમયની અંદર પ્રવર્તમાન સમયમાં શિક્ષણ પદ્ધતિમાં આ સમાવેશક જે શિક્ષણ છે એની બહુ મોટી એવી તાતી જરૂરિયાત છે. મેં જેમ તમને વાત કરી કે NEP 2020 પણ આ શિક્ષણની હિમાયત કરે છે, એટલે શિક્ષણના ફેવરમાં છે કે ભાઈ શિક્ષણ કેવું આપવું, તો કે સમાવેશક આપવું. એટલા માટે તેની જરૂરિયાતો છે, જે આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ તો પહેલો પોઈન્ટ, શિક્ષણની સમાન તક. શિક્ષણ વ્યવસ્થાની અંદર બધા જ વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓને શિક્ષણની સમાન તક મળવી જોઈએ. જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ, લિંગ, ભાષા, અંધ, અપંગ, દિવ્યાંગ અને હેન્ડીકેપ, આ બધી જ વસ્તુની એ લોકોને બાદ રાખ્યા વગર શિક્ષણની સમાન તક મળે, એ પહેલો પોઈન્ટ છે, મોટી જરૂરિયાત છે. વિદ્યાર્થીઓના દિલો દિમાગની અંદર કોઈ પણ પ્રકારની લઘુતા ગ્રંથિ ના હોય, એટલા માટે બધા જ વિદ્યાર્થીઓ એક સાથે ભણે, એને કહેવાય શિક્ષણની સમાન તક. આપણે આપણા પ્રાચીન ભારતની અંદર ડોકિયું કરીએ કે આપણે પ્રાચીન ભારતની વાત કરીએ તો ગુરુકુળ પરંપરા, ઋષિ પરંપરાની અંદર આ જ કોન્સેપ્ટથી શિક્ષણ પદ્ધતિ આપવામાં આવતી હતી. ગુરુકુળોની અંદર ગુરુઓ માટે બધા જ શિષ્યો સરખા, રાજાનો દીકરો હોય તોય ભલે અને સામાન્ય બ્રાહ્મણનો દીકરો હોય તોય ભલે, ગુરુકુળમાં બધા જ સરખા. એને જ કહેવાય સમાવેશક શિક્ષણ. જરૂરિયાતોમાં બીજો પોઈન્ટ જોઈએ તો ભેદભાવ વગર પ્રવેશ મેળવવો. શાળા મહાશાળાઓની અંદર જે એડમિશનની પ્રોસેસ છે એ ભેદભાવ વિના પ્રવેશ મેળવવાની પ્રથા એ મુખ્ય જરૂરિયાત છે. ઘણી બધી સ્કૂલો અને કોલેજો એવી છે જેમાં અમુક ક્રાઇટેરિયામાં આવતા હોય તો જ એડમિશન મળે. એ તદ્દન જૂઠી બાબત છે. એ શિક્ષણ ન કહેવાય, પરંતુ બધાને એડમિશન આપવામાં આવે, એ જ સમાવેશક શિક્ષણ છે. ત્રીજો પોઈન્ટ જોઈએ તો સામાજિક સમાનતાને દ્રઢ કરવી. સમાજની અંદર જે સમાનતા છે, વિશ્વ બંધુત્વની ભાવના, ભાઈચારાની ભાવના, એને દ્રઢ કરવી. દ્રઢ કરવી ઇન ધ સેન્સ કે એને પોષવી. ઘણી બધી શાળાઓની અંદર, કોલેજોની અંદર અમુક જ્ઞાતિ જાતિ વાળા વિદ્યાર્થીઓને એડમિશન ન આપવામાં આવે. લે, શિક્ષણની અંદર અને શૈક્ષણિક સંસ્થાઓમાં જ્ઞાતિ જાતિને કોઈ એન્ટ્રી જ નથી, એટલે જ સામાજિક સમાનતા દ્રઢ બને, એની મુખ્ય જરૂરિયાત છે. એ કોન્સેપ્ટ દ્વારા આ શિક્ષણ વ્યવસ્થા મુખ્ય જરૂરી છે. એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો સ્વમાન જાળવવું, સેલ્ફ રિસ્પેક્ટ. જેમ મોટાઓની હોય છે એમ નાના વિદ્યાર્થીઓની પણ સ્વમાનની નીતિ હોય છે. સેલ્ફ રિસ્પેક્ટ બધાને જરૂરી હોય, સ્વમાન બધાને વાલું હોય. પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી હોય કે કોલેજ લેવલનો હોય, એટલા માટે તેનું સ્વમાન જળવાય, એટલા માટે બધાને સમાન તક આપવી એ તાતી જરૂરિયાત છે. એના પછીનો પોઈન્ટ આત્મવિશ્વાસુ બનાવવા. હવે આ રીતે જો શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષણ આપવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસુ બને. સેલ્ફ કોન્ફિડન્સની ભાવના એની અંદર દ્રઢ બની જાય, વિકસી જાય. એટલા માટે આત્મવિશ્વાસુ બનાવવા માટે પણ આ સમાવેશક શિક્ષણ ખૂબ જરૂરી છે. ત્યાર પછીની આપણે જરૂરિયાત, ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો નાગરિકતાની ભાવનાનો વિકાસ કરવા. આદર્શ નાગરિક ઘડવા માટે નાગરિકતાનો વિકાસ થાય. સપોઝ કે ભારત દેશ છે તો ભારત દેશના પ્રત્યેક નાગરિકો સમાન,
એટલા માટે જ કહીએ છીએ ભારતીય ઇન્ડિયન એ સમાવેશક શિક્ષણની ભાવના છે. તો એક તાતી જરૂરિયાત છે કે આદર્શ નાગરિકોનું નિર્માણ થાય. તેના પછીનો પોઈન્ટ છે હકારાત્મકતાનો વિકાસ કરવા માટે. બધાને જો સમાન શિક્ષણ મળે તો વિદ્યાર્થીઓની અંદર દિલો દિમાગમાં હકારાત્મકતા વિકસે. એટલે હકારાત્મકતાને ડેવલપ કરવા માટે આ સમાવેશક શિક્ષણ જરૂરી છે. બરાબર. એના પછીનો પોઈન્ટ વૈવિધ્યપૂર્ણ અધ્યયન અનુભવો પૂરા પાડવા માટે. વૈવિધ્યપૂર્ણ અધ્યયન અનુભવો. બધા જ વિદ્યાર્થીઓ એક સમાન એક વર્ગની અંદર બેસીને જો શિક્ષણ મેળવે, એક શાળામાં શિક્ષણ મેળવે તો વૈવિધ્યપૂર્ણ અધ્યયન અનુભવો પૂરા પડે. 50 કે 100 વિદ્યાર્થીઓ બેઠા છે, બધા જ વિવિધતા વાળા છે, બધામાં ખૂબીઓ અને ખામીઓ છે, તો વર્ગની અંદર વૈવિધ્યપૂર્ણ અધ્યયન અનુભવો જોવા મળશે. એક બાળક બીજા બાળક પાસેથી કંઈક શીખશે. એ જ સમાવેશક શિક્ષણની જરૂરિયાત છે. તો તાલીમાર્થીઓ, મુખ્ય રીતે આપણે સમાવેશક શિક્ષણ એટલે શું? 1.1 ની અંદર આપણે તેનો અર્થ, સંકલ્પના, પ્રસ્તાવના અને પ્રવર્તમાન સમયમાં સમાવેશક શિક્ષણની જરૂરિયાત એ આપણે 1.1 ની અંદર જોયેલું છે. તમારા માઇન્ડની અંદર આ કોન્સેપ્ટ ક્લિયર રાખજો કે સમાવેશક શિક્ષણ એટલે સહિયારું અધ્યયન, એક સાથે રહી અને શિક્ષણ પ્રાપ્ત કરવું. તો આ રીતે આપણો 1.1 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. કોઈને કાંઈ પણ ન સમજાય તો તમે મને કમેન્ટ કરી અને જણાવી શકો છો. આવા જ બીએડ અને પીટીસી ને લગતા શિક્ષણના વિડીયો જોવા માટે વધુને વધુ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.